તો સુરતમાં કામરેજ મહિલા આરએફઓને ગોળી વાગવાનો મામલો સામે આવ્યો છે। આરએફઓ સોનલ સોલંકીની કાર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે કાર લઈ ઘરેથી નીકળતા તેમજ ગામમાં 2 વાર રાઉન્ડ માર્યા। તો પ્રથમ જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડી ટર્ન લીધી હતી। તો 7 મિનિટમાં ફરીથી કાર જોખા ગામમાં રિટર્ન થઈ હતી। ત્યારે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દ્રશ્ય સામે આવ્યા છે। જોખા ગામથી અકસ્માત સ્થળ આશરે 2 કિલોમીટરનું અંતર છે। સુરત જિલ્લા પોલીસ દરેક એંગલથી આ ઘટનાની તપાસ કરી રહી છે। ત્યારે અકસ્માત ઘટનાક્રમમાં ઘેરાતું રહસ્ય જોવા મળી રહ્યું છે। તો પ્રથમ જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડીએ ટર્ન લીધી હતી। તો સુરતમાં આરએફઓ સોનલ સોલંકીની કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે કારને લઈ ઘરેથી નીકળતા તેમજ ગામમાં બે વાર તેમને રાઉન્ડ માર્યા હતા, જેના દ્રશ્યો કેદ થયા છે। પ્રથમ જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડીએ ટર્ન લીધી હતી। તો 7 મિનિટમાં ફરીથી કાર જોખા ગામમાં રિટર્ન થઈ હતી। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જોખા ગામથી અકસ્માત સ્થળ આશરે 2 કિલોમીટરનું જ અંતર છે। તો સુરત જિલ્લા પોલીસ દરેક એંગલથી આ ઘટનાની તપાસ કરી રહી છે, સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે। આ અકસ્માત ઘટનાક્રમમાં ઘેરાતું રહસ્ય જોવા મળી રહ્યું છે। તો પ્રથમ જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડીએ ટર્ન લીધી હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે। ગીર દરિયા કિનારે પ્રી વેડિંગ શૂટ માટે આવેલા 4 લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે। ગીરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં દરિયા કિનારે પ્રી વેડિંગ માટે આવેલ 4 લોકો તણાયા છે। વેરાવળના આદરી બીચ પર દરિયા કિનારેની આ ઘટના સામે આવી છે, જ્યાં 3 લોકો જે તણાયા હતા તેમનો આબાદ બચાવ થયો છે। તો નવાપરાની યુવતી જ્યોતિ પરમાર દરિયામાં લાપતા થઈ છે। તો પોલીસ, કોસ્ટગાર્ડ સહિત યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો ગીરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં દરિયા કિનારે પ્રી વેડિંગ માટે આવેલા 4 લોકો તણાયા। વેરાવળના આદરી બીચ પર દરિયા કિનારાની આ ઘટના સામે આવી છે, જ્યાં તણાયેલા 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। તો નવાપરાની યુવતી જ્યોતિ પરમાર દરિયામાં ગુમ થઈ છે। પોલીસ, કોસ્ટગાર્ડ સહિત યુવતીની શોધખોળ શરૂ કરાઈ। બનાસકાંઠાના ધાનેરામાં એક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ધાનેરામાં એક યુવકે આપઘાત કર્યો છે। ધાનેરામાં રેલવે પાટા નીચે આવી જતા તે યુવકનું મોત નીપજ્યું છે। ત્યારે 40 વર્ષીય પ્રકાશ રાવણા યુવકે આપઘાત કર્યો। તો ભીલડી તરફથી આવતી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરવામાં આવ્યો છે। રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ત્યારે યુવકે આપઘાત કેમ કર્યો તે રહસ્ય અકબંધ જોવા મળી રહ્યું છે। ધાનેરામાં 5 દિવસમાં 2 યુવાનોએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે। 40 વર્ષીય પ્રકાશ રાવણા નામના યુવકે આપઘાત કર્યો છે।
તો આપઘાતની આ ઘટના સામે આવી છે। ભેલડી તરફથી આવતી ટ્રેન નીચે યુવકે આપઘાત કર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી છે। રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે યુવકે આપઘાત કેમ કર્યો તે રહસ્ય હજી પણ અકબંધ જોવા મળી રહ્યું છે। તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। તો ધાનેરામાં છેલ્લા 5 દિવસમાં 2 યુવાનોએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે 40 વર્ષીય પ્રકાશ રાવણા નામના યુવકે હાલ આપઘાત કર્યો છે। ભીલડી તરફથી આવતી ટ્રેન નીચે આપઘાત કર્યો છે। ત્યારે રેલવે પોલીસને આ સમગ્ર મામલે જાણ થતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। તો છેલ્લા 5 દિવસમાં 2 આપઘાતની ઘટનાથી ચકચાર મચી છે। બનાસકાંઠાના ધાનેરામાં હાલ યુવકે આપઘાત કર્યો છે। ધાનેરામાં રેલવે પાટા નીચે આવી જતા આ યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। તો 40 વર્ષીય પ્રકાશ રાવણા નામના યુવકે આપઘાત કર્યો છે। સુરેન્દ્રનગરના ચુડાના નાના મોરવાડ ગામે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। હુમલાની ઘટના સામે આવી છે। ચુડાના નાના મોરવાડ ગામે હુમલો થયો। પ્રેમ લગ્નનું મનદુખ રાખીને ટોળાએ હુમલો કર્યો છે। ત્યારે લગ્ન કરેલ યુવકના ઘરે યુવતીના પરિવારનો હુમલો। તો યુવતીના પરિવારે ઘાતક હથિયારો લઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। મકાન પર હુમલો કરી કાર અને ઘરવખરીને નુકસાન પહોંચાડ્યું છે। તો યુવકના કાકા અને પરિવારજનોએ પણ માર માર્યો હોવાનું સામે આવ્યું। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। જ્યાં લખતર શહેરમાં રખડતા પશુનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। લખતર શહેરમાં રખડતા પશુનો આતંક સામે આવ્યો છે। 7 આખલાઓ યુદ્ધ ચડતા બજારમાં નાસભાગ મચી છે। તો આખલાઓએ જાણે બજારમાં રેસ લગાવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો શિયાળી દરવાજા પાસે આખલાઓ દોડ મૂકતા લોકોમાં નાસભાગ મચી છે। ત્યારે રખડતા પશુઓ યુદ્ધ ચડતા બજારમાં થોડી વાર ચહલ પહલ અટકી હતી। જામનગરમાં પથિક આશ્રમ રોડ પર કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જ્યાં પથિક આશ્રમ રોડ પર કારમાં આગ લાગી। કારમાં આગ લાગતાની સાથે ચાલક નીચે ઉતરી જતા ચાલકનો આબાદ બચાવ થયો છે। તો સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કર્યા। ત્યારે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી છે। તો કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। જ્યાં એર ઇન્ડિયા વિમાન ક્રેશમાં નોટિસ આપવામાં આવી છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। એર ઇન્ડિયા વિમાન ક્રેશમાં નોટિસ ફટકારાઈ છે। અમદાવાદ પ્લેન ક્રેશની એસસીમાં સુનાવણી। તો સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ડીજીસીએને આ નોટિસ આપી છે। ત્યારે આ ઘટનામાં પાયલટને દોષિત ઠેરવાય નહીં તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે। ગાંધીનગરના કલોલમાં આગનો બનાવ સામે આવ્યો છે। તો આગ લાગવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જ્યાં ગાંધીનગરના કલોલમાં આગ લાગી હોવાનો મામલો સામે આવ્યો।
છત્રાલ જીઆઈડીસી ખાતે તીર્થ એન્ટરપ્રાઇઝમાં આગ લાગી હતી। તો આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ત્યારે ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી। સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં પલસાણામાં પરપ્રાંતીય રહીશો મેદાને ઉતર્યા છે। સુરતના પલસાણાના સાંકી ગામે પરપ્રાંતીય રહીશો મેદાને ઉતર્યા છે। ગ્રામ પંચાયત દ્વારા સુવિધાઓ નહીં અપાતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મુશ્કેલીમાં મુકાયેલા રહીશો તંત્રની સામે મેદાને ઉતર્યા છે, હલ્લાબોલ કર્યો છે। મામલતદાર અને તાલુકા પંચાયતમાં તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, તો પંચાયત તેમનું નહીં સાંભળતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। હું મુકેશભાઈ પટેલ, મામલતદાર પલસાણા તાલુકાના સાકી ગામના રાજમંદિર રેસિડેન્સી અને તિરુપતિ બાલાજીના રહેવાસીઓ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવેલ છે કે તેમને ગ્રામ પંચાયત તરફથી જરૂરી સુવિધા જેવી કે એમને વેરા બિલ પ્લસ એમની જે રસ્તા સડક અને લાઇટની જે સુવિધા કરી એ પૂરી પાડવામાં આવતી નથી। તેમજ તેમની મુખ્ય રજૂઆત જે ખરા એ કચરા જે એમનો જે ખરા વેસ્ટેજ એ પણ ગ્રામ પંચાયત દ્વારા મેળવવામાં આવતો નથી, એટલે એ બાબતે પણ એમની મુખ્ય રજૂઆત હતી। આ બાબતે અમને પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવી છે। અને સુરત જિલ્લામાં સ્થાનિકો જે છે તે આખરે બિલ્ડરથી કંટાળીને તંત્રના શરણે ગયા છે। જોઈ શકાય છે સીધા દ્રશ્યો હું તમને બતાવીશ કે હાલ અત્યારે દ્રશ્યો છે પલસાણા તાલુકાના સાકી ગામમાં આવેલા જે સ્થાનિકો જે છે તે આખરે બિલ્ડરથી કંટાળી ગયા છે, કારણ કે કોઈ પણ પ્રકારની સુવિધાઓ જે છે તે બિલ્ડર દ્વારા નહીં અપાતા આખરે તેઓ જે છે તે પંચાયતમાં ગયા હતા, પરંતુ પંચાયતમાંથી પણ તેઓને ક્યાંક ને ક્યાંક હડસેલી મૂકવામાં આવ્યા હતા। જો કે હાલ તો તેઓ અત્યારે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને સીધી વાત આપણે અહીંના લોકો સાથે કરીશું। શું क्या नाम है आपका? सुब्रत नायक। क्या समस्या है? मैं तिरुपति बालाजी में रहता हूँ, करीबन 5 साल से मैं रह रहा हूँ। अब वो वहाँ पे ऐसा है कि बिल्डर से हम लोग जब मकान लिए थे, बिल्डर ने हमको ऐसा बोला था कि यहाँ पे हमारा सब कुछ लीगल है, आपका वेरा बिल, आपका जो भी पंचायत से सुविधा रहता है सब कुछ सुविधा आपको अवेलेबल यहाँ से मिलेगा। अब 5 साल के बाद जब ये सब सुविधा नहीं मिल रहा है हमको, एकदम से हमारा 2-4 दिन हो गया, 10 दिन हो गया, हमारा कचरे का गाड़ी बंद हो गया। तो अभी हम लोग उसके ऊपर अपोज करने गए पंचायत में कि हमारा गाड़ी क्यों बंद हुआ। तो सरपंच का कहना ऐसा है कि आपका जो सोसाइटी बना है, जो बिल्डिंग आपका खड़ा हुआ है, वो सब इलीगल है, उसके ऊपर पंचायत आपको कोई फैसिलिटीज नहीं देगा। तो हमने उनको ऐसा बोले कि अगर आप इलीगली बोल रहे हो तो हमको लिखित में वो चीज़ हमको दो, ताकि हम लोग उसको एक्सेप्ट करेंगे। तो उन्होंने हमको लिखित में दिए, तो हमारे पास कोई ऑप्शन नहीं बचा, तो हम लोग तलाटी साहब के पास आके मिले। अब तलाटी साहब को अर्जी हमने दिए हैं। अब तलाटी साहब का कहना ऐसा है कि ये जो प्रॉपर्टी आप तलाटी को मिले कि मामलतदार साहब? मामलतदार साहब को मिले, और वहां से उनका कहना ऐसा है कि आप लोगों का जो प्रॉपर्टी है वो पंचायत बोल देने से हम उसको एग्री नहीं करेंगे, क्योंकि हम लोग यहाँ से आपको दस्तावेज बना के दिए हैं, और हम अगर ये चीज को इलीगली अगर आप बोल रहे हो। दस्तावेज किसने बना दिया था? यहाँ से अपने कौन बनाए थे उनका प्रॉपर्ली नाम नहीं बता सकता हूँ, लेकिन यही ऑफिस से हमारा दस्तावेज बना था, यहीं से अपने दस्तावेज बना था। हम लोग जब नया मकान लिए थे हमारा तो यहाँ मामलतदार ने क्या बताया आपको? हमको उनका कहना ऐसा है कि आपका प्रॉपर्टी इलीगल है नहीं, आप लोगों का हमसे कल से हम लोगों का हम प्रोसेस चालू करवा दे रहे हैं, आपका जो कचरे का गाड़ी बंद हुआ है वो भी चालू हो जाएगा, और जैसे वेरा आपका चालू हो जाएगा, जब से आप लोग वहाँ पे रह रहे हो आज तक का वेरा आप लोगों को भरना पड़ेगा, और जो भी आप लोगों को पंचायत से सुविधा है और जो पंचायत आपको सुविधा नहीं दे रही वो सब कुछ मिलना आपसे चालू हो जाएगा, भी मिले। ચોક્કસથી આ હતા સ્થાનિકો કહી રહ્યા છે કે જે પ્રમાણે પંચાયતની સુવિધાઓ છે, પંચાયત દ્વારા જે સુવિધાઓમાં આપવામાં આવે છે તે આ લોકો પણ હાલ અત્યારે માંગ કરી રહ્યા છે। જો કે 2018 થી જ આ લોકો વેરો નથી ભરી રહ્યા, તો બીજી તરફ પંચાયત પણ વેરો લેતી નથી, ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે જ્યારે મામલતદાર કચેરીઓમાંથી તેઓને જવાબ આપવામાં આવી રહ્યા છે કે તમારા બિલ્ડિંગો જે છે તે કોઈ પણ પ્રકારની ઇનલીગલ નથી। તો ખરેખર આ પ્રશ્ન ક્યાં ઊભો થઈ રહ્યો છે, પંચાયત શું કહેવા માંગે છે, ત્યારે આખરે તંત્ર આ મામલે તપાસ કરશે તો સ્થાનિકોને જે છે તે પોતાની માંગ પૂરી કરવાનો ક્યાંક ને ક્યાંક હલ જરૂરથી મળશે। કેમેરામેન અભિષેક રાજપૂત સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત। અમરેલી નગરપાલિકા સામે ચેમ્બર્સ ઓફ કોંગ્રેસનો વિરોધ।
તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે. નગરપાલિકા સામે ચેમ્બર્સ ઓફ કોમર્સનો વિરોધ. બગસરા નગરપાલિકા સામે ચેમ્બર્સ ઓફ કોમર્સે અનોખો વિરોધ કર્યો છે. ત્યારે ચેમ્બર્સ દ્વારા રસ્તાઓના ખાડાને અબીલ ગુલાલથી વધાવ્યા છે. તો અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક રજૂઆતો કરવા છતાં ખાડા ન પુરાતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંતે ચેમ્બર્સ દ્વારા ખાડાઓને અબીલ ગુલાલથી વધાવી. બગસરા ચેમ્બર ઓફ કોમર્સ નગરપાલિકાને અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા આ ખાડા પૂરવામાં અસક્ષમતા ધરાવતી હોય, જેના કારણે અમારે સ્વખર્ચે અમારે આ ખાડા પૂરવા પડ્યા છે. અને લોકોને પણ અમે રજૂઆતો કરેલી છે નગરપાલિકાને, પણ નગરપાલિકા અંધેર તંત્રને ગંડુ રાજા જેવી પરિસ્થિતિ હોય, જેને લીધે પ્રજાએ જાગૃતતાથી આ ખાડા પૂરવા પડ્યા છે. તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ અમદાવાદના આ સમાચાર પર, જ્યાં આજે 7 નવેમ્બર નેશનલ કેન્સર અવેરનેસ ડે. સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં નવી એક સિદ્ધિ. તો ન્યુક્લિયર મેડિસિન વિભાગનું આરોગ્ય મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો ન્યુક્લિયર મેડિસિન વિભાગને 44 કરોડની મશીનરીની ભેટ આપવામાં આવી છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ₹44 કરોડની પેટ સિટી અને હવે સિવિલમાં જર્મન ટેકનોલોજીથી થશે દર્દીઓની સારવાર. તો કેન્સરના નિદાન માટે ન્યુક્લિયર મેડિસિન બનશે વરદાન. ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો ન્યુક્લિયર મેડિસિન વિભાગને 44 કરોડની મશીનરીની ભેટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં આજે 7 નવેમ્બર નેશનલ કેન્સર અવેરનેસ ડેની ઉજવણી. સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં નવી એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. બે મશીન જ્યારે ભારતની અંદર પહેલીવાર કેન્સર હોસ્પિટલની અંદર આ મશીનનું લોકાર્પણ થયું. આ મશીનની વિશેષતા એ છે કે બોડીનું આખું સ્ક્રીનિંગ કરીને કેન્સર એક્ઝેક્ટ કયા જગ્યા પર ત્યાં જ કરી શરીરના ઓર્ગન કેટલું ડેમેજ થયું છે, પાછું એ દવાથી આવી શકે છે અથવા તો પૂર્ણ રીતે ફેલ થયું છે, આ રીતના સચોટ એમના રિપોર્ટ આપે છે. જે પહેલા 20-25 મિનિટથી વધુ સમય લેતા હતા, જે આ આધુનિક મશીનો 5 થી 6 મિનિટની અંદર આ રિપોર્ટ આપી દે છે. કેન્સર થાય અને થયા પછી એમની કેટલી દવાનો ડોઝ જરૂર પડશે, ક્યાં સ્પોટ પર છે, અને ખાસ કરીને કાર્ડિયાક માટે પણ એમનું સ્ક્રીનિંગ આ મશીન દ્વારા થાય છે અને એમની સ્ટેન્ડ ક્યાં મૂકવું, એક્ઝેક્ટ લોકેશન, એ પરફેક્ટ પ્લાનિંગ સાથેના રિપોર્ટ આપે છે. જે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વડગામ ખાતે પહોંચ્યા છે. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વડગામ ખાતે પહોંચ્યા છે. ત્યારે શંકર ચૌધરી વડગામના મોટી ગીડાસન ગામમાં પહોંચ્યા છે. ત્યારે શહીદ વીર જવાનના પરિવારને સાંત્વના પાઠવવા માટે તેઓ પહોંચ્યા છે. મંત્રી પ્રવીણ માળી અને ધારાસભ્ય અનિકેત ઠાકર તેમની સાથે હાજર રહ્યા. ટ્રેન મુસાફરી દરમિયાન જવાન જિગ્નેશ ચૌધરીની હત્યા થઈ હતી. તો ભાજપના પ્રદેશ પ્રમુખે આદિવાસી બાળકો સાથે ભોજન કર્યું હોવાનું સામે આવ્યું છે. તો ભાજપના પ્રદેશ પ્રમુખે આદિવાસી બાળકો સાથે ભોજન કર્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જગદીશ વિશ્વકર્મા આદિવાસી બાળકો સાથે તેમણે ભોજન કર્યું છે. રાજ્યના મંત્રીઓ પણ આદિવાસી બાળકો સાથે તેમણે ભોજન કર્યું. તો જનજાતીય ગૌરવ યાત્રાના આરંભ વખતે ભોજન કર્યું છે.
તો વલસાડના ઉમરગામથી શરૂ થઈ જનજાતીય ગૌરવ યાત્રા. તો આ ગૌરવ યાત્રામાં આદિવાસી બાળકો સાથે તેમણે ભોજન કર્યું. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની આ રીતે ઉજવણી કરવામાં આવી. તો આર્મી જવાનની અંતિમ યાત્રામાં આખું જૂનાગઢ ગામ જોડાયું છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં આર્મી જવાનની અંતિમ યાત્રામાં આખું જૂનાગઢ જોડાયું. આર્મી જવાન અમિત ધોળકિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. કારગિલ યુદ્ધમાં અમિત ધોળકિયાએ લડાઈ લડી હતી, ત્યારે હજારો લોકોએ અશ્રુભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તો કારગિલ યુદ્ધમાં શ્વાસ સંબંધી બીમારીમાં તેઓ સપડાયા હતા. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં વિપુલ ચૌધરી નહીં લડી શકે દૂધસાગર ડેરીની ચૂંટણી. તો મહેસાણાથી આ સમાચાર, વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી નહીં લડી શકે. સાગરદાન કેસમાં વિપુલ ચૌધરીને આ મોટો ઝટકો પડ્યો છે. વિપુલ ચૌધરીને થયેલ 7 વર્ષની સજાનો મામલો સામે આવ્યો છે. ત્યારે ચૂંટણી લડવા માટે સેશન્સ કોર્ટ સ્ટે માટે અરજી કરી હતી. તો મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા સજા પર સ્ટેની અરજી ફગાવી દેવામાં આવી છે, જેના કારણે તેઓ હવે ચૂંટણી નહીં લડી શકે. તો 2 વર્ષની સજા થયેલ વ્યક્તિ કોઈ પણ ચૂંટણી લડી નહીં શકે. વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા થયેલી છે. અમદાવાદમાં મારામારી અને તોડફોડનો મામલો સામે આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં મારામારી અને તોડફોડનો જે મામલો સામે આવ્યો છે. આનંદનગરમાં પોપ્યુલર પ્લાઝાનો આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કોમ્પ્લેક્સના ચેરમેને તોડફોડ કરી. તો રાજેન્દ્રસિંહ ડાભી વિરુદ્ધ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આશિષ પ્રજાપતિ સાથે તેમનો ઝઘડો થયો હતો, તો જેને લઈને આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો રાજકોટમાં જસદણના ભંડારિયા ગામે એક યુવકને વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જસદણના ભંડારિયા ગામે એક યુવકને વીજ કરંટ લાગ્યો છે. ભંડારિયા ગામની વાડી વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે. તો લાકડા કાપતા સમયે મશીનમાંથી કરંટ લાગતા આ યુવકનું મોત નીપજ્યું છે. ભંડારિયા ગામના પંકજ હસુભાઈ સાંઢમિયાનું મોત નીપજ્યું છે. તો મૃતદેહને પીએમથી જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો એક યુવકનું વીજ કરંટથી મોત થયું હોવાની આ ઘટના સામે આવી છે. ભાડલા પોલીસે આ સમગ્ર મામલે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. તો ભંડારિયા ગામની વાડી વિસ્તારની આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં લાકડા કાપતા સમયે મશીનમાંથી કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે. તો ભંડારિયા ગામના પંકજ હસુભાઈ સાંઢમિયાનું મોત નીપજ્યું છે. તો ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને જે પાક નુકસાની થઈ હતી તેને લઈને 10,000 કરોડનું સહાય પેકેજ ગુજરાત સરકારે જાહેર કર્યું છે. ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના
પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. ગુજરાતમાં તો ખેડૂતો માટે 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વની જાહેરાત ખેડૂતો માટે કરી છે. તો 10,000 કરોડની સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે પાક નુકસાની થઈ હતી, પાક સહાય નુકસાનને લઈને સરકારે આ સૌથી મોટી અને મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજે તેમણે એક સમીક્ષા બેઠક યોજી હતી, જે બાદ આ 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. તો કમોસમી વરસાદ જે પડ્યો તેના કારણે ગુજરાતના ખેડૂતો જે પાયમાલ થયા હતા, ત્યારે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, ખેડૂતોને કમોસમી વરસાદમાં જે નુકસાની થયું, સરકારે 10,000 કરોડની સહાયની જાહેરાત કરી છે, શું કહેશો? જી બિલકુલ, ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થયો તેમાં કૃષિ પાકને વ્યાપક નુકસાન થયું હતું. લગભગ રાજ્યની અંદર 18,000 જેટલા ગામડાઓ પ્રભાવિત થયા હતા. તમામ જગ્યાએ ખાસ કરીને મધ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં વ્યાપક નુકસાન થયું હતું. સરકારે તાત્કાલિક સર્વેના આદેશ પણ આપ્યા હતા અને તબક્કાવાર 5 જેટલી બેઠકો કરી હતી. અત્યારે હાલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નાણાં વિભાગ, કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગની જે ફાઇનલ બેઠક મળી હતી તેની અંદર આશરે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા એટલે કે ટ્વિટર માધ્યમથી કરી છે. ગુજરાતના જે ધરતીપુત્રોને નુકસાન થયું છે તેના પેટે રૂપિયા 10,000 કરોડની રાહત સરકાર તરફથી આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જે જણસીઓની ખરીદી થશે તેમાં પણ 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવાનું પણ જાહેરાત મુખ્યમંત્રી તરફથી કરવામાં આવી છે. લાંબા સમયથી ખેડૂતો પણ રાહત પેકેજની રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે જે અંતિમ બેઠક મળી તેની અંદર સરકાર તરફથી 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની મોટી જાહેરાત મુખ્યમંત્રી તરફથી કરવામાં આવી છે. જી બિલકુલથી ઉજ્જવલ, જે પ્રકારે આ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ દરેક ખેડૂતો પાસે આ સહાય પેકેજ, આ રકમ કેવી રીતે પહોંચશે? જી બિલકુલ, આ જે કમોસમી વરસાદ થયો હતો, જે પ્રભાવિત વિસ્તારો થયા હતા તેની અંદર સર્વેના આદેશ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક સર્વે પૂરો કરવા માટે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જુદા જુદા જિલ્લાઓના જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેમની સંવેદના પણ મુખ્યમંત્રીએ રૂબરૂ જઈને જોઈ હતી અને તેમની પાસેથી સંવાદ કરીને જે નુકસાન થયું છે તેનો પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો. જ્યારે આ જે કમોસમી વરસાદ જે ક્યારેય નથી પડ્યો એવું માવઠું આવતા કુદરતે ખેડૂતોને લાચાર બનાવી દીધા હતા. પરિણામે સરકારે પણ મોટું મન રાખીને તબક્કાવાર બેઠકો કરી હતી અને ડાયરેક્ટ આ સહાય ઝડપમાં ઝડપી ખેડૂતોને મળવા પાત્ર રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા પણ આ બેઠકની અંદર સૂચના આપવામાં આવી છે. અને ટૂંકમાં આવતીકાલથી કદાચ તમામ જે ખેડૂતોને જે સહાય છે તે નુકસાનીની જે ભરપાઈ છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવશે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ખેડૂતોને 10,000 કરોડની સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પાક સહાય નુકસાનને લઈ સરકારે આ મોટી જાહેરાત કરી છે. તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જે પાક ધોવાયા હતા, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વેના આદેશ આપ્યા હતા.
તમામ જે ખેડૂતોના જે પાક નુકસાની ગયું છે તેમનો સર્વે કરવામાં આવ્યો હતો। આજે ખાસ મહત્વની સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી અને આ બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વની જાહેરાત કરી છે, જેમાં ખેડૂતો માટે આ રાહતના સમાચાર કહી શકાય। પાક સહાય નુકસાનને લઈને સરકારે 10,000 કરોડની સહાય જાહેર કરી। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે રવિ, ખેડૂતો માટે 10,000 કરોડની રાહત સહાય પેકેજની સરકારે જાહેરાત કરી છે, શું કહેશો? ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। જે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે ખેડૂતો છે તે ખેડૂતોના પાકને કમોસમી વરસાદને લઈને જે નુકસાન થયું હતું તે નુકસાનને લઈને ખૂબ જ મોટું રાહત પેકેજ છે તે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા 10,000 કરોડનું જે રાહત પેકેજ છે તે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા 2 દાયકામાં જે પ્રમાણે વરસાદ કમોસમી રીતે જે નહોતો પડ્યો અને તેવો વરસાદ આ વખતે પડ્યો હતો, જેના પગલે જગતના તાત એટલે ખેડૂતોને ખૂબ જ જે પાક છે તે પાકની અંદર ખૂબ જ મોટી નુકસાની છે તે નુકસાની આવી હતી, જેના પગલે સરકારના જે તમામ મંત્રીઓ છે તે અલગ અલગ જે ગામડાઓ છે તે ગામડાઓ અલગ અલગ તાલુકામાં જઈને તેમનો સર્વે છે તે સર્વે કર્યો હતો। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સર્વેના આધારે જે 10,000 કરોડ જેટલી જે રકમ છે તે રકમ ખેડૂતોને સહાય તરીકે આપવામાં આવશે। સાથે જ જે પ્રમાણે જે ખેડૂતના પાકને જે નુકસાન થયું છે તે નુકસાનના પગલે જે સહાય છે તે સહાય ખૂબ જ મોટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે। રૂપિયા 10,000 કરોડની જે સહાય છે તે સહાય હાલમાં જાહેર કરવામાં આવી છે, એટલે હવે ક્યાંક ને ક્યાંક જગતના તાત એટલે ખેડૂતને પણ રાહત મળશે તેવી સંભાવનાઓ રહેલી છે। જી બિલકુલથી રવિ, પરંતુ જે જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોના કોઈ પ્રતિભાવ સામે આવ્યા છે? ખેડૂતોને કેટલી રાહત? બિલકુલથી જે પ્રમાણે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોના જે પાક છે તે પાકને ખૂબ જ મોટું નુકસાન છે તે નુકસાન પણ થયું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કમોસમી વરસાદ પડ્યો હતો અને છેલ્લા 2 દાયકામાં જે પ્રમાણે જે વરસાદ નહોતો પડ્યો કમોસમી, એવો વરસાદ આ વખતે પડ્યો હતો, જેના કારણે ખેડૂતના જે પાક છે ઊભા પાક છે તેને પણ ખૂબ જ મોટું નુકસાન છે તે નુકસાન થયું હતું। રાજ્ય સરકાર દ્વારા જે તમામ પગલાં છે તે પગલાં લેવામાં આવ્યા હતા, કેવા પ્રકારનું નુકસાન છે, કેટલા કરોડનું નુકસાન છે અને ખેડૂતને કઈ રીતે મદદ કરી શકાય તે દિશામાં સર્વે છે તે સર્વે પણ કરવામાં આવ્યો હતો। સાથે જ જે પ્રમાણે જે સરકારના જે મંત્રીઓ છે તે અલગ અલગ તાલુકા, અલગ અલગ જિલ્લાઓ અને અલગ અલગ ગામમાં જઈને જે પ્રકારનું જે નુકસાન થયું હતું તે પ્રકારનું નુકસાનનું સર્વે છે તે સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સર્વે છે તે સર્વે જે પ્રમાણે મુખ્યમંત્રીને છે તે સોંપવામાં આવ્યો। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે 10,000 કરોડનું જે સહાય પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતો છે તે ખેડૂતોને સહાય છે તે સહાય જલ્દીથી જલ્દી મળી રહે અને સાથે જ જો વાત કરવામાં આવે તો 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી પણ વધારે જે મૂલ્ય છે તે મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી છે તે ખરીદી કરવાનો નિર્ણય છે તે નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે। જી રવિ, જે ખેડૂતોનો 100% પાક ધોવાઈ ગયો છે તેમને પણ આ જે જાહેરાત કરવામાં આવી છે અને જેમના પાક ટેકાના ભાવે ખરીદવામાં આવશે એમને પણ શું આ જાહેરાતનો લાભ મળશે કે કેમ? બિલકુલથી જે પ્રમાણે જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેવા તમામ જે ખેડૂતો છે તે ખેડૂતોને આ બંને સહાયનો લાભ છે તે સહાયનો લાભ મળશે। જે પ્રમાણે જે કમોસમી વરસાદના કારણે જે ઊભો પાક હતો તે પણ નિષ્ફળ બની ગયો હતો અને સાથે જ જે પ્રમાણે જે ટેકાના ભાવે જે ખરીદી કરવાની પણ વાત છે તે પણ વાતમાં રૂપિયા 15,000 કરોડનું જે સહાય છે તે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં જે ખુશીની લહેર છે તે પ્રગટી ગઈ છે। જી બિલકુલથી રવિ, એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ ખેડૂતો પાસે આ જે રકમ છે એ ક્યારે પહોંચશે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકાર કોઈ પણ સહાયની જાહેરાત। જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો આપણી સાથે જિલ્લા કોંગ્રેસ કિસાન પ્રમુખ પાલ આંબલિયા આપણી સાથે જોડાઈ ગયા છે। જી પાલભાઈ, જે પ્રમાણે ગુજરાત સરકારે જે ખેડૂતો માટે જે સહાય પેકેજની જે 10,000 કરોડની જાહેરાત કરી છે તેને લઈને આપનું શું કહેવું છે? જી પાલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી પાલભાઈ, જે પ્રકારે 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે શું પ્રતિક્રિયા છે આપની?
બેન, જે રીતે 10,000 કરોડ રૂપિયા છે એ કોઈ મોટી રકમ નથી. મારે પૂછવું છે, માત્ર સરકારે 10,000 કરોડની જ જાહેરાત કરી છે? આ સરકાર ગુજરાતના 56 લાખ ખેડૂતોનું 10,000 કરોડમાં જ નુકસાનમાં ને એમાં બધામાં હાચવી લીધું. આ સરકાર, ભાજપ સરકાર, ડબલ એન્જિનની સરકારે સાથે મળી અને જે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે, જે સરકારે ઉદ્યોગપતિઓના છેલ્લા 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ 8% એટલે કે 30% ઘટાડી અને 22% કર્યો, અને એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓનો ટેક્સ આવતો હતો એનો માફ કર્યો, ત્યારે આ હિસાબ કરો તો 11 ગુણ્યા 4 લાખ કરોડ રૂપિયા ગણો તો 44 લાખ કરોડ એ, અને બીજા 25 લાખ કરોડ રૂપિયા જે ડાયરેક્ટ માફ કર્યા એ, આ બંને સાથે ગણો તો 69 લાખ કરોડ રૂપિયા છેલ્લા 11 વર્ષમાં દેશની તિજોરી ઉપર મોટું ગાબડું પાડ્યું. 5-25 ઉદ્યોગપતિઓને 69 લાખ કરોડ રૂપિયા જો આ સરકાર આપતી હોય તો ગુજરાતના 56 લાખ ખેડૂતોનું દેવું માત્ર 96,000 કરોડનું જ. ગુજરાતના ખેડૂતો કહે છે કે 96,000 કરોડનું અમારું દેવું છે અને આ સંપૂર્ણ દેવું માફ કરો, તો સરકારે કેમ ના કર્યું? ના 96,000 કરોડમાં ખેડૂત દેવાદાર જે બન્યો છે એમાં સરકારે યોજના બંધ એટલે દેવાદાર બન્યો છે. ગુજરાતના ખેડૂતોની અંદર જે ખેત પેદાશના ભાવ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી સતત ભાવ ઘટ્યા છે, એની સામે દવા, ખાતર, બિયારણ આ બધું જ મોંઘું થયું છે, એના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે. ત્યારે ખેડૂતો માંગે છે ગુજરાતના ખેડૂતોનું જે દેવું છે એ સંપૂર્ણપણે માફ કરવા. સરકારની જે આ નેગેટિવ વિરોધી પોલિસી છે એના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે. ત્યારે ગુજરાતનો ખેડૂત માંગે છે કે સંપૂર્ણપણે મારો, તો સરકાર 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને પ્રત્યક્ષ આપી શકતી હોય તો એ કાશે ગુજરાતના ખેડૂતોનો 96,000 કરોડનો પણ અધિકાર નહીં. એટલે ગુજરાતનો ખેડૂત આ 10,000 કરોડ રૂપિયાથી કોઈ કાળે સહમત નથી, ખુશ નથી, અને એનો સતત વિરોધ છે કે અમારું દેવું જ્યાં માફ જાય ત્યાં સુધી અમે સતત લડતા રહેશું. જી પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. તો ખેડૂતો પાસેથી 15,000 કરોડની મગફળી પણ સરકાર ખરીદશે તેવી પણ એક જાહેરાત કરી છે. 10,000 કરોડની સહાય પેકેજની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. રવિ આપણી સાથે જોડાયેલા છે. જે રવિ, જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે, સવાલ એક ઊભો થઈ રહ્યો છે કે ખેડૂતના હાથમાં આવશે કેટલું? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને ખૂબ જ મોટું જે પાકનું નુકસાન છે તે નુકસાન થયું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તમામ લેવલ ઉપર જે સર્વે છે તે સર્વે કરવામાં આવે. તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બેઠક આજે બોલાવવામાં આવી હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કૃષિમંત્રી જીતુ વાઘાણી, નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપસ્થિત હતા. ઉપસ્થિત બેઠકમાં જે પ્રમાણે જે નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે પ્રમાણે જે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ કેવી રીતના કરવી અને જે ખેડૂતો છે તે ખેડૂતોને
સહાય કેવી રીતના જલ્દીથી જલ્દી મળી રહે તે પ્રકારના પ્રયત્નો છે, તે પ્રયત્નો અત્યારે હાલ રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકાર કરી રહી છે. જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે આજે નિર્ણાયક દિવસ છે, નિર્ણાયક દિવસ છે તે બની ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે 10,000 કરોડ રૂપિયાની જે જાહેરાત છે તે જાહેરાત કરવામાં આવી છે, તેના પગલે ખેડૂતોને જે પ્રકારના જે નુકસાન થયું છે તે નુકસાનમાં ક્યાંક ને ક્યાંક જે સહાય મળી રહે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતને આર્થિક મદદ થઈ રહે તેવી સંભાવનાઓ રહેલી છે. પરંતુ જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે હિરેન હિરપરા જોડાઈ ગયા છે, જેઓ કિસાન મોરચા ભાજપના હિરેન હિરપરા જે આપણી સાથે જોડાયા છે. જે હિરેનભાઈ, જે પ્રકારે આ જાહેરાત કરવામાં આવી છે, ખેડૂતોના હિતમાં નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું એટલું જણાવીશ કે જ્યારે માવઠું એટલે કે કમોસમી વરસાદ એ ભૂતકાળની અંદર આપણે જોયું છે કે 1 અથવા 2 દિવસ વરસાદ વરસતો હોય છે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના શબ્દોની અંદર કહ્યું હતું કે 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ 7 દિવસ સુધી વરસાદ વરસ્યો છે. આ કમોસમી માવઠું નહીં પણ વરસાદરૂપી માવઠું છે અને છેલ્લા 1 દશકાની અંદર આવો વરસાદ થયો હોય એવું કંઈ ધ્યાનમાં આવતું નથી. સંવેદના સાથે એમણે સરકારના મંત્રીઓને એ લોકોના ખેતર સુધી મોકલ્યા હતા, તંત્રને ખેતર સુધી મોકલ્યું હતું. સાથે સાથે પોતે પણ જાત માહિતી માટે ખેડૂતોની વચ્ચે જઈને એમણે અંદાજો પણ મેળવ્યા હતા. ત્યારે જગતનો તાત એક ખેડૂત ક્યારે દુઃખી ન થાય એમણે સંપૂર્ણપણે ચિંતા કરી છે. અને આજે જે પેકેજ જાહેર કર્યું છે ગુજરાત નહીં પણ દેશ માટે ઐતિહાસિક પેકેજ છે. ગુજરાત દેશના કોઈ પણ તમે રાજ્યની અંદર જોઈ લ્યો, જ્યારે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ કે વાવાઝોડા જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે ત્યારે કોઈ રાજ્યની અંદર આટલી મદદ કરવામાં નથી આવી. એટલી મદદ આજે ગુજરાતના ખેડૂતો માટે રાજ્યના મુખ્યમંત્રી યશસ્વી ભૂપેન્દ્રભાઈ પટેલે એ જાહેર કરી છે. ત્યારે આ ઐતિહાસિક પેકેજ છે અને ગુજરાતના ખેડૂતને જે મુશ્કેલી ઊભી થઈ છે, ગુજરાતના ખેડૂતના જે સપના રોળાયા હતા, એમાં એમને ક્યાંક ને ક્યાંક સધિયારો આ પેકેજથી મળશે. જી હિરેનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી 15,000 કરોડની મગફળી પણ સરકાર ખરીદશે અને સાથે જ 10,000 કરોડની રાહત પેકેજની જાહેરાત કરી છે. તો દાહોદ સંજોલીથી રામજીભાઈ ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી રામજીભાઈ, જે પ્રમાણે ગુજરાત સરકારે આ 10,000 કરોડની જે જાહેરાત કરી છે, રાહત પેકેજની જાહેરાત કરી છે, કેવો પ્રતિભાવ? જી બેન, સૌથી પહેલા તો અમે સરકારના નિર્ણયને વધાવીએ છીએ અને તે પ્રમાણે કમોસમી વરસાદ પડવાના કારણે જે અમારા ખેડૂતોની હાલત છે જે એકદમ દયનીય બની હતી, કારણ કે સતત કમોસમી વરસાદ પડી રહ્યો હતો અને વરસાદના કારણે જે ખેતી કરી હતી, જે ખેતી પાક તૈયાર થઈ ગયો હતો, વરસાદના કારણે એકદમ જે નષ્ટ થઈ ગયો હતો. એક તરફ મોંઘા ભાવનું બિયારણ અને લઈને ખેતી કરી રહ્યા હતા, તો વરસાદ પડવાના કારણે જે ખેતી ઉપર જે બિયારણ છે તે બી નષ્ટ રહ્યું હતું, જે ખેતી પાક હતો તે બી નષ્ટ રહ્યો હતો. એ આજે સરકારે જે સહાય પેકેજ જે જાહેર કર્યું છે તે એકદમ સારું છે અને અમે સરકારના નિર્ણયને વધારીએ છીએ. જી રામજીભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો સરકારે જે જાહેરાત કરી છે, જે 10,000 કરોડ પેકેજની જે જાહેરાત કરી છે, તેને ક્યાંક ને ક્યાંક ખેડૂતો વધાવી રહ્યા છે. તો ખેડૂતો પાસેથી 15,000 કરોડની મગફળીની ટેકાના ભાવે ખરીદીની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ ખેડૂત એસોસિએશનના પ્રવીણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જે પ્રવીણભાઈ, જે પ્રકારે ગુજરાત સરકારે જે ખેડૂતોના હિતમાં જે નિર્ણય લીધો છે, 10,000 કરોડની જે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો? હવે બેન, એમાં સહાય જાહેર કરે છે પણ ખેડૂતોને ખરેખર કઈ મળતું નથી. ખરેખર ખેડૂતોને જે ઉપાડેલ પાક ધિરાણ છે એ માફ થવું જોઈએ અને જે ટેકાના ભાવે ખરીદી થવાની વાત છે આ 9 તારીખે, તો ખરેખર 200 મણથી ઉપર થવી જોઈએ. 200 મણ તો થવી જોઈએ પણ 200 થી 250 મણ થવી જોઈએ, તો ખેડૂતોને કંઈક 2 પૈસા હાથમાં આવે. બાકી આ બટકું સહાય અને 125 મણની જે વાત છે ખરીદી કરવાની, એમાં ખેડૂતોને ખરેખર કાંઈ વળતર રહેવાનું નથી.
જી બિલકુલ જી, પરંતુ આપના મતે શું નિર્ણય હોવો જોઈતો હતો સરકારનો? સરકારનો નિર્ણય એવો જ હોવો જોઈએ કે જે ખેડૂતોએ પાક ધિરાણ ઉપાડે છે તેમાં 3 લાખ 0% વ્યાજ આપે છે, વગર વ્યાજે આપે છે, એ માફ થવું જોઈએ. અને જે ખેડૂતોએ પાક ધિરાણ ઉપાડેલ નથી તે ખેડૂતોના ખાતામાં 3 લાખની રકમ જમા થવી જોઈએ, એવી અમારી ખેડૂતોની માંગણી છે. જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો જામનગરથી ખેડૂત મિત્ર રાજુભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી રાજુભાઈ, જે પ્રકારે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં જે નિર્ણય લીધો છે, 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે, આપનો પ્રતિભાવ શું છે? નહીં, નિર્ણય સારો છે બેન, પણ એક મનમાં બધા ખેડૂતોને એક પ્રશ્ન એવો છે કે 10-20 લાખની તમે ગાડી લ્યો તો પ્રીમિયમ તમને 20,000માં ફૂલ બોડી ટુ બોડી મળે, તો એવી કોઈ પોલિસી ખેડૂત માટે કેમ નથી? જી બિલકુલ છે, પરંતુ આ નિર્ણય જે લીધો છે એને આપ જોઈ કઈ રીતે રહ્યા છો? ખેડૂતોના હિતમાં છે કે ખેડૂતોના વિરોધમાં છે? ખેડૂતોના હિતમાં છે, પણ ખેડૂતોના ભાગમાં કેટલા પૈસા આવશે? એક ખેડૂત દીઠ આમાં તમે હિસાબ કરો તો એટલા ખેડૂત છે તો ખેડૂતને એના વીઘાની પડતર જ 15,000 રૂપિયા થાય છે અત્યારે મગફળીમાં, તો ખેડૂતને શું મળશે? આમાં ભાગમાં કેટલા આવશે? જી બિલકુલથી રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો રાજ્ય સરકારે જે મહત્વની જાહેરાત કરી છે, ખેડૂતોના હિતમાં જે નિર્ણય લીધો છે, 10,000 કરોડ પેકેજની જે જાહેરાત કરી છે, ક્યાંક ખેડૂતો તેને વધાવી રહ્યા છે તો ક્યાંક ખેડૂતોની હજી પણ આશંકા છે કે આ 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે તે ખેડૂતોના ભાગમાં કેવી રીતે આવશે, તેને ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે કરવામાં આવશે. તો બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. આ સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની પણ એક મહત્વની જાહેરાત કરી છે. તો મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. જે કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો જે પાયમાલ થયા તેને લઈને જે સર્વે કરવામાં આવ્યો, તે બાદ સમીક્ષા બેઠક યોજવામાં આવી અને તે બાદ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી મોટી આ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોની માટે 10,000 કરોડની રાહત સહાય પેકેજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર જાહેરાત કરી છે. પૂરી સંવેદના સાથે સરકાર ખેડૂતો માટે આ જાહેરાત કરી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. તો મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જે બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને ક્યાંક ખેડૂતો આ નિર્ણયને વધાવી રહ્યા છે તો ક્યાંક હજુ પણ ખેડૂતોના મનમાં એક શંકાની સોય હજી પણ ઊભી છે કે ખેડૂતોના ખાતામાં પૈસા કેવી રીતે આવશે. તો ક્યાંક હજી પણ ખેડૂતોને વધુ અપેક્ષા તેઓ સરકાર પાસે સેવી રહ્યા છે. તો માવઠાથી થયેલ નુકસાન બાદ રાહત સહાય પેકેજનું આ મહત્વનું એલાન કરવામાં આવ્યું છે. સત્તાવાર તેની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે જે સમીક્ષા બેઠક યોજવામાં આવી તે બાદ આ જાહેરાત કરવામાં આવી. દાહોદથી આપણી સાથે દમન ગુરુજી જોડાઈ ગયા છે. જી જે પ્રકારે આ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, સહાય પેકેજને આપ કઈ રીતે જુઓ છો? આ તો સરકારે છે ને પેલો ભિખારી બારણે આવે ને એને 2-5 રૂપિયા આપી દઈએ એવું કર્યું છે. હવે અહીં બધા આદિવાસીઓ અભણ છે, પૂરું જાણતા નથી, એને ફોની પેરે પેલું કરવાનું સોચ્યું, એ કેવી રીતે બની શકે? અને અહીં મારે 2.5 એકરમાં ડાંગર પલળી ગઈ છે, ઉગી ગઈ છે, ઘાસ ચડી ગયું છે, અહીં કોઈ સર્વે કરવા આવ્યું નથી. જી બિલકુલ થી તમે અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તો ખેડૂતો બાદ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. કમોસમી વરસાદમાં ખેડૂતો જે પાયમાલ થયા, ખેડૂતોનો જે પાક ધોવાયો તેને લઈને ખેડૂતોના હિતમાં જે એક નિર્ણય મહત્વનો લેવામાં આવ્યો છે તેની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે જે આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા કર્યા બાદ સર્વેની સમીક્ષા કર્યા બાદ આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો રાજકોટથી ખેડૂત મિત્ર દીપક લિંબાચી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે દીપકભાઈ, જે પ્રકારે 10,000 કરોડના પેકેજની જે જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપ
ખેડૂતો માટે આ જે 10 કરોડની જાહેરાત કરી એ ખેડૂતો માટે આમ તો સારું કહેવાય, પણ જ્યારે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ જાય છે, ખેડૂતોની આત્મહત્યા દર વધ્યો છે, ખેડૂતોનું દેણું 3 ગણું થઈ ગયું છે, ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે રાહત પેકેજ તો જાહેર કર્યું એ સારું પણ કહેવાય, પણ આ કઈ પરિસ્થિતિમાં કરવું પડ્યું એ પણ એક વિચારવાનો વિષય છે. શું ખેડૂતોનો પાક આ પહેલી વખત જ બેગ્યો છે? હાઈકોર્ટે કીધેલું છે કે ભાઈ ખેડૂતોને જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાના નાણાં આપી દો એનો પાક નિષ્ફળ ગયો છે, છતાં પણ રાજ્ય સરકાર કેમ ક્યારેય નોંધ ન લીધી? આજે જ એને કેમ આ રાહત પેકેજ ઉપર આટલું બધું ગંભીરતાથી વિચારી અને ખેડૂતો માટે 10,000 કરોડની સહાય કરી છે, સારી બાબત છે, પણ આ જયારે લાખો કરોડો રૂપિયાનું ખેડૂતોનું જે પાક નુકસાની થઈ છે ત્યારે આ એક ફૂલની તો ફૂલની પાકડી અંતે ખેડૂતો માટે સારો નિર્ણય છે, પણ આ બહુ વહેલા વિચારવાની જરૂર હતી. જ્યારે અવારનવાર ખેડૂતો રજૂઆત કરતા, ખેડૂતોની સમસ્યાઓ અસંખ્ય હતી, ત્યારે આ પગલાં લેવાની જરૂર. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો આપણી સાથે વધુ એક ખેડૂત મિત્ર જસદણથી રાજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ, ગુજરાત સરકારે જે ખેડૂતોના હિતમાં જે નિર્ણય લીધો છે, પેકેજ જે જાહેરાત કરી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ જાહેરાતને? જી રાજુભાઈ, આ બેન રાજ્ય સરકારે ખેડૂતો માટે જે સહાય પેકેજ જાહેર કર્યું 10,000 કરોડ રૂપિયાનું. હલો, હાજી, આપનો અવાજ આવી રહ્યો છે. 10,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી એ બરાબર છે, પણ હું આપના મંતવ્ય ન્યૂઝ માધ્યમથી એ દરેક ઓલાને ઉદ્યોગપતિ છે જે એવા બધાને કહેવા માંગુ છું કે આ આપણો અન્નદાતા છે ખેડૂતો, એ નિરાશ ન થાય. સરકારની તો જવાબદારી છે જ, સરકાર જવાબદારી નિભાવશે જ, પણ આપણી જવાબદારી કેટલી છે એ જાહેર કરવું જોઈએ અને સહાય કરવી જોઈએ દરેક નાનામાં નાનો ખેડૂત કે મોટો ખેડૂત. જે રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો આપણી સાથે ભાજપના કિસાન મોરચાના હિતેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ, જે પ્રકારે મુખ્યમંત્રીએ સહાય પેકેજની 10,000 કરોડની જાહેરાત કરી છે, આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? બેન, જે રીતે ગુજરાતમાં કમોસમી વરસાદની જે આફત આવી છે ખેડૂતોના માથે, અને કમોસમી વરસાદ કરતા એક સાર્વત્રિક વરસાદ કહી શકાય, અને એના કારણે જે ગુજરાતના ખેડૂતો ઉપર વજ્રઘાત થયો છે, અને એ જોતા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને ઉપમુખ્યમંત્રી એ ત્રણેય લોકોએ મંત્રીમંડળની રચના થયા પછી અભિવાદન ઝીલવાની જગ્યાએ સૌથી પહેલા ખેડૂતની આફતમાં ભાગ લેવા માટે ખેતરે પહોંચે છે અને ત્યાં થયેલા વ્યાપક નુકસાનને જોવે છે. તરત જ મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી આદેશ કરે છે કે ઝડપથી આ સર્વે થવું જોઈએ. સર્વે છતાં પણ એમને ધ્યાનમાં આવે છે કે આ સાર્વત્રિક નુકસાન છે, તો એમને પંચ રોજકામના માધ્યમથી આ સર્વેની ગતિ વધારી અને આ સર્વેના અંતે આજે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ટ્વીટના માધ્યમથી જણાવ્યું છે કે આજ સુધીના ઇતિહાસમાં ગુજરાતના કૃષિ જગતમાં ખેડૂતોને મદદ કરવા માટે, ખેડૂતને આ આફતમાંથી ઉભો કરવા માટે 10,000 કરોડનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ ડિક્લેર કરે છે. એક ખેડૂત તરીકે, એક ખેડૂત આગેવાન તરીકે હું સંવેદનશીલ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ અને કૃષિ મંત્રી જીતુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જીતેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો દહેગામથી વધુ એક ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિજેન્દ્રસિંહ મકવાણાજી. વિજેન્દ્રસિંહ, જે પ્રકારે મુખ્યમંત્રીએ 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે, કેવો પ્રતિભાવ આપનો? બેન જી, ચોક્કસથી તમને જણાવી દઈએ કે 10,000 કરોડની જે જાહેરાત કરવામાં આવી છે એને અમે ખેડૂતો માન્ય રાખીએ છીએ, પણ તેમ છતાં સહાયની જરૂર નથી. ખેડૂતોને હાલની જે પરિસ્થિતિ જોવામાં આવે, અત્યારે જે કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ અને ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો તમામે તમામ 54 લાખ ખેડૂતોના માથે એક મોટું આ ફાટી નીકળ્યું છે. ત્યારે સહાયની સાથે સાથે અમે ખેડૂત એક પણ માગણી કરીએ છીએ કે તમામ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને દરેકે દરેક ખેડૂતને
0% વ્યાજ છે, 0% વ્યાજ લઈને લોન આપવામાં આવે એવી એક માગણી કરીએ છીએ ને સહાય આપી એ બદલ સરકારનો પણ ઉપકાર માનીએ અને આભાર માનીએ છીએ. તો સરકારને કહેવા માંગીએ છીએ કે દેવું પણ માફ કરે સાથે સાથે. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો માવઠાથી થયેલા નુકસાન બાદ રાહત સહાય પેકેજનું એલાન કરવામાં આવ્યું છે. તો આણંદથી ખેડૂત મિત્ર જગદીશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે જગદીશભાઈ, જે પ્રકારે સહાય પેકેજ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે, આ જાહેરાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બરાબર છે, જાહેરાત બરાબર કરી છે. હેલો જી જી બિલકુલ, આપનો આભાર. તો ખેડૂતો માટે 10,000 કરોડના પેકેજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સત્તાવાર જાહેરાત કરી છે. તો કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું તેને લઈને આ રાહત પેકેજ જાહેરાત કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો જે પાયમાલ થયા તેમના માટે આ રાહતના સમાચાર કહી શકાય. પાકોની ટેકાના ભાવે ખરીદી કરાશે. અન્નદાતાથી આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું છે. ખેડૂતોની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી અને રહેશે તેવું નિવેદન આપ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. તો 2 દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ થયો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું. માવઠાથી રાજ્યના ઘણા જિલ્લામાં મોટું નુકસાન થયું હોવાની વાત કરી છે. તો અસરગ્રસ્ત ખેડૂતો માટે સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હોવાની મુખ્યમંત્રીએ વાત કરી છે. કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે હોવાનું જણાવ્યું છે. ત્યારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મંત્રીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.